પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। મેલબોર્નથી ક્ષત્રિય સમાજની દીકરી વિશ્વબા ઝાલાએ આહવાન કર્યું। મોટી સંખ્યામાં રાજકોટના સંમેલનમાં ક્ષત્રિય સમાજે ઉમટવા માટે તેમણે હાકલ કરી છે। આવનારી પેઢી યાદ કરે એમ ક્ષત્રિય સમાજ લડત આપે તેવું તેમણે જણાવ્યું છે। ભાઈઓને મારી વિનંતી છે કે આ બહેનોની આબરૂ બચાવવા માટે આપ સૌ લડો। આ એ જ બહેનો છે જે પોતાનું માન સન્માન પાછું મેળવવા માટે રસ્તા ઉપર લડે છે। 14 તારીખે જે મહાસંમેલન થવાનું છે તો સૌ રાજપૂતી ભાઈઓ અને બહેનો આપ સૌ લોગ એક થાવ। અત્યારે આપણે એકતાની ખૂબ જ જરૂરત છે। એકતા, સંપ અને તાકાત સાથે હાથમાં હાથ મિલાવીને આપણે આગળ વધશું તો આપણી જીત નક્કી જ છે અને સરકાર પણ કાપી જશે। તમામ રાજકીય નેતાઓને આ સંમેલનમાં આવવા માટે મજબૂર કરી દો, કારણ કે આ એ જ સરકાર છે જેને આપણે અત્યારે માથાની પાઘડી પહેરીને ફરતા હતા, એ અત્યારે પગનું પગલું છણિયું બનીને બેસી ગઈ છે।